હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે પણ એવા વિદ્યાર્થીઓ છે જેમણે યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશના લઈને જીસીએસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કર્યું હતું અગાઉના તબક્કાઓની અંદર અને હજુ સુધી કોલેજ તરફથી કોઈ પણ ઓફર જોવા નથી મળી, તો હવે જીસીએસ દ્વારા એક ખાસ પ્રવેશ રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે, જેની અંદર તમને હવે 4 દિવસ અહીંયા આપવામાં આવશે, જેની અંદર તમને કોલેજ તરફથી ઓફર જોવા મળી શકે છે। તો આજે ખાસ પ્રવેશ રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે, તેની અંદર તમને કઈ તારીખથી કઈ તારીખની અંદર અહીંયા કોલેજ તરફથી ઓફર જોવા મળી શકે છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। દોસ્તો જોઈ શકો છો તમે કે જીસીએસ દ્વારા ખાસ પ્રવેશ રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે એવા વિદ્યાર્થીઓ માટે જે વિદ્યાર્થીઓ હજુ એડમિશનથી વંચિત છે। તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે એક યુજી ખાસ પ્રવેશ રાઉન્ડ જાહેર કરવામાં આવી રહ્યો છે। તેને તમે જોઈ શકો છો જે ખાસ પ્રવેશ રાઉન્ડ અહીંયા જાહેર કરવામાં આવ્યો છે, તો તેની અંદર તમને અહીંયા 29/8/2025 થી લઈને 1/9/2025 એટલે કે 4 દિવસ દરમિયાન તમને કોલેજ તરફથી તમને તમારા ડેશબોર્ડની અંદર ઓફર જોવા મળી શકે છે। જે પણ તમે કોલેજ પસંદ કરી છે અને અગાઉના તબક્કામાં જે તમે રજિસ્ટ્રેશન કર્યું હતું યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને, તો જે પણ કોલેજ તમે તે પસંદ કરી હતી તે કોલેજ તરફથી તમને આ 4 દિવસ દરમિયાન અહીંયા ઓફર જોવા મળી શકે છે। જે ઓફરને તમારે ઓટીપી દ્વારા કન્ફર્મ કરી તે કોલેજની અંદર તમારે એડમિશન મેળવી લેવાનું છે। તો અહીંયા જોઈ શકો છો જે સંપૂર્ણ અહીંયા માહિતી આપવામાં આવી છે કે વિદ્યાર્થીને અનુસરવાની પ્રક્રિયા, તો શું તમારે અહીંયા અનુસરવાનું છે તેની માહિતી તમે નીચે જોઈ શકો છો। તો વિદ્યાર્થીએ જીસીએસ પોર્ટલ ઉપર તેના ડેશબોર્ડ પર લોગિન કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફર ચકાસવાની છે। વિદ્યાર્થીના ડેશબોર્ડ પર મળેલ તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટી કોલેજ મુખ્ય વિષયની ઓફર પર ઓટીપીથી કન્ફર્મ કરવાની છે। ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોના એક સેટ સાથે તમારે રિપોર્ટિંગ કરવાનું છે। યુનિવર્સિટી કોલેજ ખાતે નિયમાનુસાર ફી ભરવી અને ઓટીપીથી પ્રવેશ તમારે કન્ફર્મ કરવાનો છે। તો આ જે યુજી ખાસ પ્રવેશ રાઉન્ડ જાહેર કરવામાં આવે છે જીસીએસ દ્વારા, તેની અંદર તમને 4 દિવસની અંદર તમને કોલેજ તરફથી ઓફર જોવા મળી શકે છે એવા વિદ્યાર્થીઓને જે હજુ પણ પ્રવેશથી વંચિત છે। તો તમારે એ જે પણ ઓફર તમને જોવા મળે છે કોલેજ તરફથી તેને ઓટીપી દ્વારા તમારે કન્ફર્મ કરીને અને રૂબરૂ કોલેજની અંદર જઈને જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા હતા દરેક ડોક્યુમેન્ટ તમારે લઈને જવાના છે અને તમારું જે એડમિશન છે એ કન્ફર્મ કરી લેવાનું છે ત્યાં જઈને। સાથે અહીંયા જીસીએસ દ્વારા જે ખાસ પ્રવેશ રાઉન્ડ જાહેર કરવામાં આવે છે તેની અંદર અમુક નોંધ પણ આપવામાં આવી છે, તમે જોઈ શકો છો। આ યુજી ખાસ પ્રવેશ રાઉન્ડ વિશેષ કરીને પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે છે, જે વિદ્યાર્થીઓને અત્યાર સુધી કોઈ પ્રવેશ ઓફર પ્રાપ્ત થઈ નથી, જેમને 25/8/2025 થી 27/8/2025 દરમિયાન તેમની ચોઇસ બદલી છે, તેઓ જીસીએસ પોર્ટલ પર ચેક કરે અને જો કોઈ પ્રવેશ ઓફર મળી હોય તો પ્રવેશ મેળવે। વિદ્યાર્થીને સંબંધિત કોલેજ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ પ્રવેશના ઓફરની સમયવિધિ સંબંધિત કોલેજ યુનિવર્સિટીના 1/9/2025ના કામકાજના કલાકો સુધીની રહેશે। તો 1/9/2025 સુધીમાં તમારે જે પણ કોલેજ તરફથી તમને ઓફર જોવા મળે છે ત્યાં જઈને ઓટીપી દ્વારા તમારો પ્રવેશ કન્ફર્મ કરી લેવાનો છે। તો આ એક મહત્વની જે જીસીએસ દ્વારા અપડેટ આપવામાં આવી હતી કે જે પણ વિદ્યાર્થીઓ એવા છે જેમને યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશથી વંચિત છે, તો તેવા વિદ્યાર્થીઓ માટે એક ખાસ પ્રવેશ રાઉન્ડ અહીંયા જાહેર કરવામાં આવ્યો છે, જે 29/8 થી લઈને 1/9/2025 દરમિયાન ચલાવવામાં આવશે, જેની અંદર તમને કોલેજ તરફથી ઓફર જોવા મળી શકે છે। મહત્વની જે જીસીએસ દ્વારા અપડેટ આપવામાં આવી હતી તે વિશે મેં તમને અંદર વાત કરી। આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો। ચેનલ પર પહેલી વાર આવ્યા હોય આ જ રીતની અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।